છો? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? હોપ બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ અત્યારે ઓલમોસ્ટ એન્ડિંગનો ટાઈમ છે. જો ભાઈ ક્રિશાબેન હવે ગુસ્સાવાળા થઈ ગયા છે થોડાક આપણે. જો ભાઈ આવી રીતે થયું છે. જો ભાઈ બે પગમાં અહીંયા કચ 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 કર્યા કરે છે. નક્ષભાઈ અહીંયા જો આરામથી સૂતા છે. આપણે નાક્ષભાઈ આવ્યા છે વિરલ બાગ ને અમે બધાય અને જો હિંચકા ખાય છે નાક્ષભાઈ. નાક્ષભાઈ મજા આવે છે? જો ભાઈ આટલા બધું છે પબ્લિક. હજી વાગ્યા છે 8:30. લસપટ્ટી ખાધી ગાડી પાર્ટીનો નાસ્તો વાસ્તો આવી ગયો છે. 20 લઈ દીધા છે અને નાક્ષભાઈને વેફર અને બીજું જો આ મોટા બચ્ચા પાર્ટી આપણા. હાલો આપણે આઈસ્ક્રીમ બચ્ચા પાર્ટીનો છે. થોડા શરદી બરદી થઈ જાય એટલે તો ચાલો બધા ફટાફટ હવે ઘરે પહોંચી ગયા છીએ અને જો ભાઈ રસોઈ કરવાની ચાલુ કરી દઈશું આપણે. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી. આપણે 7:15 વાગે ટિફિન વયું ગયું છે અને આજે છે રીંગણા વટાણા બટેટા ટમાટાનું શાક, ભાત, રોટલી અને રાયતું. અને આપણે કાલે પૂરણપોળી ગુરુ પૂર્ણિમા હતી તો કઈ રીતે તો થોડું પૂરણ વહીચું હતું, એનાથી થોડીક પૂરણપોળી કરી છે. મસ્ત રાયતું, બુંદીનું રાયતું તૈયાર કરી નાખ્યું છે. અહીંયા છે ધમધમાટ રીંગણા વટાણા બટેટાનું શાક. અહીંયા છે આપણી સરસ મજાની પૂરણપોળી અને અહીંયા બનાવશે જો ભાઈ રોટલી અને આમાં છે રાઈસ અને આમાં છે થોડાક આપણે કાલ રાતે ઢોકળા ડોનટ્સવાળા કર્યા હોય એ આપણે વઘારવાના છે. જો ભાઈ આવું બધું મેનુ છે. તો ચાલો ફટાફટ હવે રસોઈ કમ્પ્લીટ કરી નાખી, કારણ કે વાગે છે 12:30 અને બસ સસરાને જમવા બેસીનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ફટાફટ કમ્પ્લીટ. અહીંયા જો ક્રિશાબેન કાલે તો બહુ બધો વ્લોગ બનાવવાનો નહોતો, કારણ કે થોડુંક વેધર ખરાબ હતું અને ક્રિશાબેનને જરાક તાવની અસર થઈ ગઈ હતી તો આપણે કંઈ બનાવ્યું નથી. ફટાફટ હવે રસોઈ કરી નાખીએ. જો ભાઈ આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ લંચ માટે અને મેનુ તમને ઓલરેડી બતાવી દીધું છે, છતાંય એક વખત એક્સપ્લોર કરી દઈએ. જો રીંગણા વટાણા બટેટા ટમેટાનું શાક, થોડુંક આપણે લીધું છે મારા સસરા માટે કંટોલાનું શાક, પછી છે રાઈસ, અહીંયા છે પૂરણપોળી, રોટલી, કૈડા અને આમાં છે આપણે વઘારેલા ઢોકળા. ચાલો બધા જમવા માટે. અને નક્ષભાઈ જો સજી ધજીને આપણે બેસી ગયા છે. હીરો ભાઈ હાય લે 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 લે. થોડોક શરમ બહુ આવે કાદિકા. જો નવા નવા કપડાં પહેર્યા કાદિકા. જો ભાઈ પાકીટ ના તેન બધું પપ્પાની જેમ લઈને રાખ્યું છે કા દીકરા. અને બેલ્ટ પહેર્યો છે. જો ભાઈ આપણે ઘટે નહીં કાંઈ. જો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? આઈ હોપ સૌ મજામાં હશો. જો ભાઈ હમણાં આપણી મોર્નિંગ કંઈક આગળ પાછળ થાય છે, કારણ કે સવારના પોરમાં ઉઠાતું નથી ને બ્લોગ લેવાનો જરાય ટાઈમ મળતો નથી. તો જો ભાઈ આજે મેનુ ઘણું બધું છે અને નથી એના જેવું છે. જોકે નથી એવું તો ના કહેવાય, પણ ઘણું બધું છે. કારણ કે આજે રોટલી છે, રોટલા છે, અડદની દાળ છે, 2 અડદની દાળ છે એક અમારા માટે તડકાવાળી અને સસરાને ભાવે હળદર મીઠા ને ટમેટાવાળી. તો એની દાળ કુકરમાં થઈ ગઈ છે અને અમારી દાળનો વઘાર કરીને કેયુરી લઈ ગયા છે. દાળ ભાત શાક રોટલી, સોરી રોટલો નથી લઈ ગયા, રોટલી લઈ ગયા છે. અને જો ભાઈ આપણા બતાવી દઉં તમને, અહીંયા આપણે રોટલો થઈ ગયો છે. અહીંયા આપણે ફરસી પૂરીનો લોટ બાંધી લીધો છે. અહીંયા રોટલીનો લોટ, કારણ કે હું રોટલા ખાતી નથી અને આપણો એક રોટલો તૈયાર છે ને અહીંયા રોટલો થાય છે. અને નક્ષભાઈ જો બરાડા નાખે છે આપણે. સરસ મજાનું ડેકોરેશન કરીને રાખ્યું છે અને બાકી તો એઝ યુઝ્યુઅલ છે. જો ભાઈ આપણે તડકાવાળી મસ્તીની અડદની દાળ અને આમાં થઈ ગયા છે આપણે રાઈસ.
બહુ સરસ મજાના હરખા પડ્યા હતા તો જો ગઈ લઈ લીધા. તમારા સસરાને કીધું તમે ઓલો રસ કાઢી દો એટલે આપણે સ્ટોર થઈ જાય. તો જો અમે આ રાખી દીધા છે. વાગ્યા છે 4:30 એટલે કે આપણા 4:10 જેટલું થયું છે. 20 મિનિટ આગળ છે. અને આપણે જો ભાઈ ફરસી પૂરીનો લોટ બાંધીને ફરસી પૂરી જો કરવા માંડી છે. જો હજી આટલી છે અને આટલી જો અમે કરી નાખી છે કે નાસ્તામાં કેવું નહીં. નાસ્તો સવારે થોડો નાસ્તો લઈ જઈએ ઓફિસે. નક્ષભાઈ નાસ્તો કરતા હોય અને ક્રિશાબેનની મારી એમ ચકચક કરવા જોઈએ તો એટલે થોડીક કરી નાખી. કારણ કે બહારનો ગમે એટલો નાસ્તો લઈ આવીને હેદ ન પૂરે અને ફટાફટ પછી પૂરો થઈ જાય. નળની છોકરીઓને બધા આવે એટલે બધા નાસ્તો કરી જાય. પછી છોકરાઓ માટે થોડું ઘણું જોઈએ મેં કીધું. અને ઘરે બનાવ્યું હોય ને તો કહેવાય કે પ્યોર શુદ્ધ છે. થોડું ઘણું મેં કીધું લાવ થોડા કરી નાખું. થોડોક આપણે આરામ કરી લીધો. ફ્રેશ થઈ ગયા ને એટલે ફટાફટ હવે કરી નાખ. છોકરાઓ બે સૂતા છે. આવું કાંઈક છે. ફટાફટ કરી નાખીએ ફરસી પૂરી. નક્ષ મમ્મીને હેરાન કરવા આવી ગયો છે અને હેલ્પે કરે છે ને થોડીક હેરાન બધી એ કરે છે મને. હા નક્ષભાઈ? હું તો બધું કરું. હું તો છોકરો છું. એટલે હું તો બધું કરું. હું તો છોકરો છું. જો આવું કંઈક સરસ મજાનું કરી દે છે. હાય નક્ષ. હાય. અને સુવાનું નથી તમારે? જો અંદર પૂરી થઈ ગઈ. પાછી હેરાન હતી આપણને. મને એમ કે હુઈ ગયો છે પણ હું તો નથી. આમ જો હજી 15 મિનિટ થઈ ગઈ પણ હજી કામ મારે બાકી છે. ફાઇનલી આપણું ઘી તૈયાર થઈ ગયું છે ને આપણે હવે ઢાંકી ગયું છે. આપણે સવારે ઘી ભરશું. હવે થઈ ગઈ છે બેટરી લો. સારો ચલો મળીએ કાલે એક નવા જ બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મહાદેવ હમણાં જો ભાઈ ઉજાગરા થઈ છે તો આંખ નીચેના કુંડાળા બહુ વધી ગયા છે. વાગ્યા છે 11:05 થવા આવ્યું છે.